એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી મુદ્દે બીએલઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તે પ્રત્યે બીએલઓમાં અસંતોષ છે। બીએલઓને દબાણ આપીને ખોટા ફોર્મ ભરાવવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વારસાની કેટેગરીમાં કોઈ પણ નામ લખાવતા હોવાનો બીએલઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ઉપરી અધિકારી ટાર્ગેટ પૂરો કરવા માટે એન્ટ્રી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બીએલઓ પણ દબાણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના દસક્રોય ઓફિસના બીએલઓએ આ અંગે અસંતોષ જાહેર કર્યો હતો અને પોતાના પર થઈ રહેલા દબાણ અંગે તેમણે રજૂઆત કરી હતી। અમદાવાદમાં જે એસઆઈઆરની કામગીરી થઈ રહી છે તે પ્રત્યે બીએલઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ ઘણી બધી વખત બીએલઓ દ્વારા અંગે રજૂઆત કરવામાં આવી છે, આક્ષેપો કરવામાં આવ્યા છે। બીએલઓને દબાણ આપીને ખોટા ફોર્મ ભરાવવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। વારસાની કેટેગરીમાં કોઈ પણ નામ લખાવતા હોવાનો બીએલઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। આ સાથે ઉપરી અધિકારીઓ જે માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે એન્ટ્રી કરી રહ્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે। અગાઉ બીએલઓ પર વધુ પડતું દબાણ થયું હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। બીએલઓ દ્વારા એવા પણ ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે। અનેક બીએલઓ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોય અથવા તો તેમને હાર્ટ એટેક આવ્યા હોય તેવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે હવે વધુ એક વખત બીએલઓ પણ દબાણપૂર્વક કામગીરી કરાવવામાં આવતી હોવાનો આરોપ ખુદ બીએલઓ દ્વારા લગાવવામાં આવ્યો છે અને અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। માત્ર ટાર્ગેટ પૂરું કરવા માટે ખોટા નામ લખવામાં આવતો હોવાનું, ખોટા એન્ટ્રી કરાવવામાં આવતું હોવાનો આરોપ બીએલઓ દ્વારા ખુદ લગાવવામાં આવ્યો છે અને આ કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। અનેક વખત રજૂઆત કર્યા છતાં કોઈ કામગીરી ન થતી હોવાનો પણ બીએલઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને પોતાનો અસંતોષ, પોતાની આપીતી ઠાલવતા બીએલઓ જોવા મળી રહ્યા છે। સમય મર્યાદા પૂરી થઈ રહી છે અને હજુ ટાર્ગેટ પૂરો કરવાનો બાકી છે, એટલે કે ટાર્ગેટ પૂરો કરવાનું સંપૂર્ણ દબાણ છે તે બીએલઓ પર લાદવામાં આવી રહ્યું છે, જેના કારણે બીએલઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, અનેક વખત રજૂઆત કરી રહ્યા છે, પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે। એસઆઈની કામગીરી જ્યારે હાલ રાજ્યભરમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદની આ ઘટના છે। અમદાવાદમાં બીએલઓ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। પોતાના પર કામગીરી પૂરો કરવા માટે, ટાર્ગેટ પૂરો કરવા માટે આ દબાણ કરવામાં આવતું હોવાનો અને ખોટા નામ લખાવવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખોટી એન્ટ્રી મારવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। માત્ર ને માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે આ ખોટી એન્ટ્રી મારવામાં આવી હોવાનો આરોપ બીએલઓ દ્વારા લગાવવામાં આવ્યો છે। એસઆઈઆરની કામગીરીમાં અગાઉ પણ બીએલઓ દ્વારા ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે, અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। બીએલઓ દ્વારા વધુ પડતું દબાણ કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। કામનું ભારણ વધુ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, બીએલઓ દ્વારા અગાઉ પણ ઘણી બધી વખત અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો, વધુ એક વખત અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, દબાણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે, શું વિગત છે? તો બીએલઓએ વધુ એક વખત જે આરોપ લગાવ્યો છે કે વધુ પડતું દબાણ તેમના પર કરવામાં આવે છે, ખોટી એન્ટ્રી મારવા માટેનું દબાણ કરવામાં આવે છે અને સમય મર્યાદા પૂરી થવાને હવે થોડોક જ સમય બાકી છે તે પહેલા ખોટી એન્ટ્રી મારવાનું તેમના પર દબાણ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ટાર્ગેટ પૂરો કરવા માટે આ ખોટી એન્ટ્રી મારવામાં આવી રહી છે। ધવલ, શું વિગત મળી રહી છે બીએલઓ દ્વારા જે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તે બદલ? જી ચોક્કસ બીએલઓ દ્વારા જે છે તે ચોક્કસથી અસંતોષ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો, અત્યારે હાલ જે દસક્રોય મામલતદાર કચેરી છે ત્યાં આગળ બીએલઓ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે 3 કેટેગરીના જે ફોર્મ છે તે ભરવામાં આવતા હોય છે, 3 કેટેગરીમાંથી એક કેટેગરી જે વર્ષ 2002માં જન્મેલા હોય, 2002થી જે બધા જ ધરાવતા હોય તે લોકો માટેની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। તેને લઈને અત્યારે હાલ જે બીએલઓ અધિકારીઓ છે તેમના ઉપર જે કામનું ભારણ છે તે વધારે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે તમામ બીએલઓ અધિકારીઓમાં અસંતોષ છે તે જોવા મળી રહ્યું છે। આપણે સીધા જ કેટલાક બીએલઓ અધિકારીઓએ કામગીરી કરી હતી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મિત્ર, આજે બીએલઓ અધિકારી તરીકે આપ કામ કરી રહ્યા છો, કયા પ્રકારનો અસંતોષ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે અમને માહિતી મળી છે તમારે? નાખવાની સૂચના આપવામાં આવેલી છે, તો અમે લોકો અત્યારે શોધણીમાં નાખી રહ્યા છીએ। પહેલા અમે લોકો જયારે ફોર્મ ભરવા માટે ગયા ત્યારે અમને નાઈધરનું કીધું હતું, અમે લોકો નાઈધરમાં નાખ્યા હતા। હવે કે તમે જેવા ફોર્મ આવ્યા એવા ફોર્મ ઉભરાવીને લાયા છો
તો હવે લોકોને ત્યાં ફોન કરીને પબ્લિક ફોન ઉપાડતી પણ નથી. હવે આ સપોઝ કે દુર્લભભાઈ છે, દુર્લભભાઈ ગોમતીબેન લખશું કે જે રીતે દુર્લભભાઈ ગોમતીબેન મળી જાય જે પ્રમાણે આપણને બતાવવાનો પ્રયાસ કરશે કે કયા પ્રકારની વાત છે તે કરવામાં આવી રહી છે. જો જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે અમદાવાદના રહેવાસી છે દુર્લભભાઈ, જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે બીએલઓ અધિકારી છે તો દુર્લભભાઈ નામ લખશે, ત્યારબાદ ગોમતીબેન તેમના પેરેન્ટ્સનું નામ લખશે. એટલે કે જે પેરેન્ટ્સના નામની અંદર જોઈએ હવે સર્ચ કરવામાં આવશે કે ડેટા જે છે તે નથી મળતો, એટલે ડેટા ના મળે તો કોઈ પણ ગોમતીબેન હોય તો ગોમતીબેનના નામે તે ફોર્મને વેરીફાઈ કરવાની જે સૂચના છે અત્યારે હાલ બીએલઓ અધિકારીઓ છે તેમને આપવામાં આવેલી જોવા અત્યારે હાલ મળી રહી છે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે હાલ આ પ્રકારની જે કામગીરી છે તે બીએલઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે જે વારસદાર ના હોય ને તેને વારસદાર બતાવવાના હોય તે પ્રમાણેની અત્યારે કામગીરી બીએલઓ ને કરવા સૂચન છે તે કરવામાં આવી છે. એટલે બીજા પણ કેટલાક બીએલઓ અધિકારી છે તેમની સાથે વાત કરીશું કે મિત્ર કયા પ્રકારની કામગીરી તમને સોંપવામાં આવી છે અને કયા પ્રકારનું દબાણ છે તે બીએલઓ ઉપર અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અમે લોકો આ ઉભી રહ્યા છે, કામગીરી કરી રહ્યા છે, ટેકનિક જે મળે આપણે કરીએ છીએ. એટલે કયા પ્રકારની જે ત્રીજી કેટેગરી છે વારસદારની કેટેગરી, તેમાં વારસદાર નથી મળતા કારણ કે પ્રોપર જે પર્યાપ્ત માહિતી છે તે નથી. અમે અમારી પૂરી કોશિશ કરીએ. ચોક્કસ બીજા પણ કેટલાક અધિકારીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું ચોક્કસ માહિતી છે તે પર્યાપ્ત માહિતી છે તે મળી રહી છે કે નહીં તેનો પણ મત જાણવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવશે. મિત્ર, આપ બીએલઓ ની કામગીરી અત્યારે હાલ કરી રહ્યા છો, કયા પ્રકારની માહિતી પર્યાપ્ત મળી રહી છે કે આપણને શું કહો છો આપ? માહિતી પર્યાપ્ત જે જોઈએ મળી રહી છે આની અંદર અમુક જે વારસદારની માહિતી છે તે નથી મળતી કારણ કે જે જોવામાં આવે તે પ્રમાણે એટલે કયા પ્રકારના પરિવારની માહિતી આપ શોધી રહ્યા છે? કોઈ બી સ્ત્રી હોય, પતિ હોય, ધારો કે જી સસરાનું નામ જી ચોક્કસથી જે પ્રમાણે તમે જોયું પ્રમાણે અત્યારે હાલ જે બીએલઓ ની કામગીરી છે તેને લઈને ચોક્કસથી અસંતોષ છે તે જોવા અત્યારે હાલ મળી રહ્યો છે. આભાર ધવલ જોડાવા માટે ને સમગ્ર